બાબત મને નથી સમજાતી. એર હોસ્ટેસ પહેલા શું કે પટ્ટા બાંધી દો ને પછી પૂછે હું તમારી શું સેવા કરું. આ બધા વીટના પ્રકાર છે. મારો એક ભાઈબંધ હમણાં યુરોપ જઈએ એવું મેં એને પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. હું મારા પત્ની આબુ અંબાજી ગયા હતા, બપોરે 2 વાગે ખરા તડકે મને જગાડ્યો. મેં કીધું અત્યારમાં શું છે? મને કે હાલો ને નવરા છીએ તો સનસેટ પોઈન્ટ જોઈ લઈએ. એટલે આ વીટના દાખલા હતા. આમાં કદાચ બધાને હસવો નહીં આવે, પણ હવે અહીંથી જે હું હાસ્ય રજૂ કરવાની શરૂઆત કરું છું એમાં બધાને હસવું આવશે. મિત્રો, ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ પાર્ટ 2 એની અંદર હું ગયો હતો. એમાં એક પારિજાત મેડમ કરીને એક મેડમ એન્કરિંગ કરે છે. એને મને એક સવાલ કર્યો તો, મારો એપિસોડ જો તમે જોયો હોય તો. મને એને પૂછ્યું તો મને કે જગદીશજી પતિ ક્યાં હોતા હૈ? મેં મારા અનુભવ પરથી જવાબ આપ્યો હતો કે पति वो होता है जो सदा टेंशन में होता है। पति वो होता है जो सदा टेंशन में होता है। पत्नी मैना है वो तोता है, मैना के ऊपर सारी खुशियां खोता है और मैना जाए मई के तब चैन से सोता है। आ जेटलाए ताली पाड़ी बधाए अनुभवी। मनोज भाई तो सौथी पहली पाड़ी बोल। परम दिवसे मने एरपोर्ट लेवा आव्या, मजाना पोते लेवा आव्या, मने एरपोर्ट लेवा आव्या। एरपोर्ट थी निकळ्या तरत ज घरे फोन कर्यो मीताबेन ने, निकળી ગયો છું। પૂછો હું ખોટું બોલતો હોય તો આ બેઠા। મેં કીધું આવું કેવું પડે? મને કે અહીંયા અમારે કેવું પડે? રસ્તામાં કંઈક પેલું ટ્રાફિક લાઈટ હતી ને એમાં ઊભા રહી ગયા, પાછો ફોન કર્યો કે અહીંયા રેડ સિગ્નલ છે એટલે 5 મિનિટ મોડું થશે। આ કેટલા બધા અહીંયા માણસો કોણ જાણે। અને અમેરિકામાં જ આવું હોય એવું નથી, અમારે ઇન્ડિયામાં છે। મારા પત્ની મને કે સાંજે ઘરે આવો ને ત્યારે આમ કોણીથી ડોરબેલ વગાડજો, કોણીથી બેલ। મેં કીધું હેન્ડીકેપ છું, ભગવાને 2 હાથ આપ્યા છે, આંગળીથી કેમ ન વગાડો? મને કે આજે મારો બર્થડે છે ને 2 હાથમાં તો ગિફ્ટ નહીં હોય। એટલે અમેરિકામાં પ્રોબ્લેમ છે એવું નથી, ઇન્ડિયામાં છે સાહેબ। આવું શું કામ બને છે? પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રીની કથામાંથી સાંભળેલી પ્રસાદી તમને પ્રમાણ આપું, મોટા ભાગના ઘરોમાં પુરુષોનું શું કામ ચાલતું નથી। જૂના જમાનામાં ગુજરાતની મા-બેન દીકરી રસોઈ બનાવે ને તો પહેલી રોટલી ઈ ગાય માટે બનાવે, કારણ કે ગાયને બેન તમે માં કીધી છે, અને છેલ્લી રોટલી ઈ કૂતરા માટે બનાવે, કારણ કે કૂતરો ઘરની ચોકી કરે છે। પણ હવે તકલીફ શું થઈ? ભાઈને ઓફિસે જવાની ઉતાવળ હોય, એ 9 વાગ્યામાં થાળી પછાડે। હવે 9 વાગ્યામાં ગાય ક્યાં લેવા જાવે? આપણે હવે ઘરમાં તો રાખતા નથી, પણ બેનો હોશિયાર ખરા। પહેલી જ રોટલી ગાયના ભાગની નાખે ભાઈની થાળીમાં। આ ગાયની ખાઈ ખાઈને પુરુષો હાવ ગાય જેવા થઈ ગયા। એકેય ઉંકારો નથી કરી શકતા। હું આમ બજારમાંથી ઘરે આવ્યો તો અત્યારમાં લાઈટ પાણી કરી, મારે એવું કે મેં કરી, મેં કહું તો હારું, હું અંધારું બહુ હતું। આખી વાત બદલાઈ જાય, કારણ કે પહેલી રોટલી ખવડાવે ને। અને હવે જરાક પુરુષો મને ટેકો કરજો, પહેલી રોટલી આપણને આપી દે એનો વાંધો નથી, છેલ્લી પોતે ખાય, પછી આખો દિવસ ફોન કરી ફોનમાં વાવ કરી લે। બોલો, એક ભાઈ સત્યનારાયણની કથા